तो विद्यार्थी मित्रों आज आप एमसीक्यू आगे वधारीए। तो एमसीक्यू नंबर 20 एमसीक्यू नंबर 20 में आपने कहेवामां आव्युं छे कि एक वर्तुळनुं क्षेत्रफळ 220 सेंटीमीटरनो स्क्वेर है। आ वर्तुळने अंतर्गत होय तेवा चौरसनुं क्षेत्रफळ शोधो। तो सौ प्रथम वर्तुळनुं जे क्षेत्रफळ आप्युं छे ते परथी आपणे वर्तुळनी त्रिज्या शोधी सकीए। तो वर्तुळनुं क्षेत्रफळ बराबर एनुं सूत्र शुं थाय? पाई आर नो स्क्वेर। वर्तुळनुं क्षेत्रफळ आपणने आपवामां आव्युं छे 220 सेंटीमीटर स्क्वेर। तो क्षेत्रफळनी नीचे लखी दीधुं 220 बराबर पाईनी किंमत 22/7 गुण्या त्रिज्या नथी खबर एटले आर नो स्क्वेर जेम हतो एमनो एम। छेदना 7 डाबी बाजू अंशमां जशे अने अंशना 22 डाबी बाजू छेदमां आवी जशे। तो 220 गुण्या 7 छेदमां 22 बराबर आर नो स्क्वेर। छेद उडाड़ीए तो 22 दान 220 तो आर स्क्वेर बराबर 10 सित्ता 70। तो आर नो स्क्वेर बराबर 70 तो आर स्क्वेरનું વર્ગમૂળ નીકળે આર પણ 70નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી। 70ના અવયવો પાડીએ ને તો પણ એનું વર્ગમૂળ નથી નીકળતું। 70ના અવયવો પડે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 2 पंचा 10 10 सित्ता 70 कोई पण अवयव 2 वखत आवतो नहीं एटले वर्गमूळ निकळतुं नथी। माटे आर बराबर वर्गमूळमां 70। तो व्यास व्यास बराबर 2r बराबर 2 कौंसमां वर्गमूळमां 70। आनो गुणाकार करीए तो 2 वर्गमूळमां 70 थाय कारण के गुणाशे तो नहीं ज कारण के 2 नी उपर वर्गमूळ नथी अने 70 उपर वर्गमूळ छे। એટલે 2 वर्गमूळमां 70 सेंटीमीटर शुं मळ्युं आपणने? व्यास त्रिज्या परथी। हवे અહીં કહેવામાં આવ્યું છે કે વર્તુળને અંતર્ગત હોય એવું ચોરસ। વર્તુળની અંદર ચોરસ દોર્યું હોય તો ચોરસનો વિકર્ણ અને વર્તુળનો વ્યાસ બંને એક જ સરખા માપવાળા થાય। આની પહેલાં એક દાખલો આવ્યો હતો કે ભાઈ વર્તુળ દોર્યું અને વર્તુળની અંદર ચોરસ બનાવ્યું તો ચોરસના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ ઉપર આવેલા છે। તો ચોરસનો જે વિકર્ણ હોય એ વિકર્ણ વર્તુળના વ્યાસ જેટલો થાય છે। તો અંતર્ગત ચોરસના વિકર્ણની લંબાઈ બરાબર 2 વર્ગમૂળમાં 70 સેન્ટીમીટર। જેટલી વ્યાસની લંબાઈ હોય એટલી જ વિકર્ણની લંબાઈ આવે પણ ક્યારે? ચોરસ વર્તુળની અંદર હોય ત્યારે। तो धारो कि चौरसनी बाजूनी लंबाई एल एटले चौरसनी चारे बाजू एल। हवे चौरसनी अंदर आपणे विकर्ण दौरीए तो जो चौरस होय चौरसनी अंदर आपणे एक विकर्ण दौरीए तो चौरसना केटला भाग पड़ी जाए? 2 अने बंने भाग शुं बने? काटकोण त्रिकोण। लंबाई आपणे एल अने विकर्णनुं माप तो आपणने मळी गयुं छे 2 वर्गमूळमां 70। तो पायथागोरसનું सूत्र लागू पाड़ी शकाय। तो અહીં પણ એ જ થશે। તો ચોરસની લંબાઈ એલ ધારી લીધી તો પાયથાગોરસના પ્રમેય મુજબ વિકર્ણનો વર્ગ બરાબર એલનો સ્ક્વેર વત્તા એલનો સ્ક્વેર એટલે કે બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ। પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર બની ગયું। તો વિકર્ણ એટલે 2 વર્ગમૂળમાં 70નો સ્ક્વેર। बाजूનું माप एल धार्युं हतुं एल स्क्वेर वत्ता एल स्क्वेर। 2 નો વર્ગ કેટલો થાય? 4। જ્યારે વર્ગમૂળમાં 70 હોય ને એનો વર્ગ કરીએ તો વર્ગમૂળ જતું રહે ખાલી એકલા 70 વધે બરાબર એલ સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર કૌંસ છોડી દીધા। 4 ગુણ્યા 70 280 7 ચોક 28 શૂન્ય મૂકી દીધું। એલ વત્તા એલ સ્ક્વેર એટલે 2l સ્ક્વેર। 2l स्क्वेर वालों बगड़ो क्या जैसे 280 छेद में। तो 280 छेद में 2 आवे तो 14 दू 28 थाय। तो छेद उड़ाड़ी दीए 14 दू 28 और पाछळ 0 એટલે 140 दू 280। तो एल स्क्वेर बराबर 140। હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો બધાને ખબર જ છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ અને બાજુનું માપ આપણે શું ધાર્યું છે? એલ। तो चौरसनु क्षेत्रफळ बराबर एल स्क्वेर थाय लंबाई गुण्या लंबाई अने एल स्क्वेर केटला मळे 140 एटले चौरसनु क्षेत्रफळ बराबर 140 सेंटीमीटरनो स्क्वेर जे आपणने અહીં આગળ સવાલમાં માંગ્યું હતું। ત્યારબાદ
હવે ખરા ખોટા. એ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત હોય તેવા ચોરસની પરિમિતિ 8 એ સેન્ટીમીટર થાય. તો સૌથી પહેલાં ત્રિજ્યા પરથી વ્યાસ. હવે અહીં શું કીધું છે આપણને, વર્તુળને પરિગત હોય તેવા ચોરસની પરિમિતિ, બરાબર. ત્રિજ્યાવાળા એ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત હોય તેવા ચોરસની પરિમિતિ. તો પહેલાં ત્રિજ્યા બધી વ્યાસ શોધી લઈએ. 2r. તો 2r એટલે એના 2 વડે ગુણવા પડે, ત્રિજ્યા છે એટલે. તો 2a સેન્ટીમીટર શું બની ગયો, વ્યાસ. હવે ચોરસની બાજુની લંબાઈ બરાબર વ્યાસ. હવે હું તમને સમજાવું કે ભાઈ કેવી રીતે. પરિગત કોને કહેવાય? પરિગત કોને કહેવાય કે વર્તુળની બહાર ચોરસ હોય એને વર્તુળને પરિગત હોય એવો ચોરસ કહેવામાં આવે. અને જો વર્તુળને અંતર્ગત એવો ચોરસ કીધો હોય તો વર્તુળની અંદર ચોરસ દોરવો પડે. આ ક્યાં આવશે? વર્તુળની બહાર ચોરસ, એટલે કે ચોરસની અંદર વર્તુળ બનાવવાનું આવશે. અને જ્યારે ચોરસની અંદર વર્તુળ હોય ત્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળના વ્યાસ જેટલી થાય, બરાબર. જો ચોરસની અંદર વર્તુળ દોર્યું હોય તો ચોરસની બાજુની લંબાઈ વ્યાસ જેટલી થાય. પણ જો ચોરસ વર્તુળની અંદર દોરવામાં આવેલું હોય તો ચોરસના વિકર્ણની લંબાઈ વ્યાસ જેટલી થાય છે. આ ખાસ યાદ રાખી લેજો. તો ચોરસની બાજુની લંબાઈ બરાબર વ્યાસ 2a. હવે આપણને શોધવાનું શું કીધું કે પરિમિતિ 8a થાય છે, એવું સાચું છે કે ખોટું? તો ચોરસની પરિમિતિ શોધી લઈએ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પણ લંબાઈ કેટલી મળી? 2a. તો 4 ગુણ્યા 2a, 4 2 8a સેન્ટીમીટર. તો પરિમિતિ 8a થઈ, માટે આ વિધાન સત્ય છે. ત્યારબાદ 22મો નંબર કે ડી સેન્ટીમીટર વ્યાસ ધરાવતું પૈડું એક પરિભ્રમણમાં 2πd સેન્ટીમીટર અંતર કાપે છે. હવે મેં તો અહીંયા ખોટું લખ્યું એટલે તમને ખબર છે ખોટું. પણ કેમ ખોટું? તો પહેલાં તો ડી વ્યાસ છે, તો વ્યાસ ઉપરથી શું શોધીએ? ત્રિજ્યા. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસની કિંમત ડી છેદમાં 2 સેન્ટીમીટર. આ શું મળ્યું આપણને? ત્રિજ્યા. હવે પૈડું એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપે છે તે શોધવા માટે વર્તુળનો શું શોધવો પડે? પરિઘ શોધવો પડે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો 2 ગુણ્યા પાઈ ગુણ્યા આરની કિંમત કેટલી શોધી? d/2. તો 2નો છેદ અહીંયા આગળ શું થશે? ઉડી જશે. તો શું વધ્યું? ખાલી પાઈ અને ડી. તો એક પૈડું એક પરિભ્રમણમાં પાઈ ડી સેન્ટીમીટર અંતર કાપે. અને વિધાનમાં આપણને કેટલું કીધું છે? 2πd. એટલા માટે વિધાન કેવું છે? ખોટું છે. ખાલી પાઈ ડી લખ્યું હોત તો સાચું બનતું. 23. વર્તુળના કોઈપણ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વૃત્તખંડ એટલે કે ભાઈ વર્તુળની અંદર કેન્દ્રની પાસે ત્રિકોણ દોરેલો હોય. તો જો અહીં શું કીધું? વર્તુળનું વૃત્તખંડ. તો જો વૃત્તખંડ આ રીતે હોય કે ભાઈ એક વર્તુળ દોરેલું હોય, આ છે વર્તુળનું કેન્દ્ર O. વર્તુળના કેન્દ્ર પાસે ત્રિકોણ દોરવામાં આવે તો ત્રિકોણની નીચેનો જે એરિયા હોય એને શું કહેવામાં આવે છે? લઘુ વૃત્તખંડ. અને એની ઉપરનો જે એરિયા છે, આની ઉપરનો એરિયા, આ જે જીવાદોરી છે AB. ABની નીચે લઘુ વૃત્તખંડ, ABની ઉપરનું બધું ગુરુ વૃત્તખંડ. તો કોઈપણ વૃત્તખંડનું ક્ષેત્રફળ તેને અનુરૂપ વૃતાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય છે. વૃતાંશ એટલે O A, અહીંયા P લખી દઈએ તો O A P અને B. તો અહીં એવું કીધું કે કોઈપણ વૃત્તખંડનું ક્ષેત્રફળ તેને અનુરૂપ વૃતાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય છે. ખોટું. હવે અહીંયા આપણને લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડ એવું કીધું નથી. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ કરતાં હંમેશા ઓછું હોય, પરંતુ તેને અનુરૂપ ગુરુ વૃત્તખંડ હોય તો આપણને શી ખબર? એટલા માટે અહીંયા આગળ વૃત્તખંડ કેવો છે, લઘુ કે ગુરુ, એની ચોખવટ કરી નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું. જો એવું લખ્યું હોત તો વર્તુળના કોઈ પણ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તેને અનુરૂપ લઘુ વૃતાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય તો સાચું બની જતું. પણ અહીંયા ચોખવટ કરી નથી, માટે ખોટું છે. કોઈપણ વર્તુળના ક્ષેત્રફળનું આંકડાકીય મૂલ્ય વર્તુળના પરિઘના આંકડાકીય મૂલ્ય કરતાં હંમેશા અધિક જ હોય. એવું કોણે કીધું કે વર્તુળનું ક્ષેત્રફળ હંમેશા પરિઘ કરતાં વધારે જ આવે? ખોટી વસ્તુ છે. બંને સમાન પણ હોઈ શકે અથવા
વર્તુળનો પરિઘ ક્ષેત્રફળ કરતાં વધારે પણ હોઈ શકે, આંકડાકીય મૂલ્ય વધારે હોય, બરાબર. બાકી બીજું એકમમાં ને બધું કશું કીધું નથી, પણ એવું બની શકે કે બંને સમાન હોય અથવા તો પરિઘની કિંમત ક્ષેત્રફળની કિંમત કરતાં મોટી હોઈ શકે છે. માટે આ વિધાન કેવું છે? ખોટું. જો બે જુદા જુદા વર્તુળોના બે વૃતાંશના ક્ષેત્રફળ સમાન હોય, બે જુદા જુદા વર્તુળો આપેલા હોય અલગ અલગ, અને એ બંને વૃતાંશના ક્ષેત્રફળ સરખા હોય, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ પણ સમાન હોય તો ખોટી વાત છે. કે ભાઈ બે અલગ અલગ વર્તુળ આપેલા છે, બંને વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ સમાન છે, પણ આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બંને વર્તુળને કેન્દ્ર પાસે કેટલો ખૂણો બને છે, બંને વર્તુળની ત્રિજ્યા કેટલી છે. એટલા માટે બંને વર્તુળના જો વૃતાંશના ક્ષેત્રફળ સમાન હોય તો તેને અનુરૂપ ચાપ એટલે કે આ એ બી ચાપ કહેવાય. એ બંને વર્તુળના બંને વૃતાંશોને અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય ખોટી વાત છે. જુદી જુદી પણ હોઈ શકે, કારણ કે થીટા અલગ હોઈ શકે, બંનેમાં આર અલગ હોઈ શકે, કારણ કે બે જુદા જુદા વર્તુળ કીધું છે. એટલા માટે બંનેનું વૃતાંશનું ક્ષેત્રફળ સરખું હોય પણ બંનેના ચાપ પણ સરખા જ હોય એવું જરૂરી નથી. માટે આ વિધાન પણ કેવું છે? ખોટું. મિત્રો, અહીં આગળ આપણે MCQ પૂરા થાય છે. હવે આના પછી હું તમને એક દાખલો આપું છું ગણવા માટે, ચોપડીના જેવો જ દાખલો છે. તો એ દાખલો ગણી અને દરેક જણાએ હોમવર્કમાં લખી લેવાનો છે. હું તમને અહીંયા આગળ એ દાખલાની પૂરેપૂરી સમજણ આપી દઉં છું, દાખલો કેવી રીતે ગણવો એ બધું જ કહી દઉં છું, અને દાખલાનો જવાબ પણ આપી દઉં છું. પણ એની ગણતરી સંપૂર્ણ રીતે તમારે જ ગણવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે દાખલો એક મહાવરા માટે કે ભાઈ આપેલ આકૃતિમાં ABC, તો આ રહ્યું A, B અને C, એ 14 સેમી બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે. એટલે કે આ ત્રિકોણ ABC કેવો છે? સમબાજુ. એટલે કે આમાં ABનું માપ, BCનું માપ અને ACનું માપ, ત્રણેયનું માપ કેટલું છે? 14 સેમી. એટલા માટે આ કેવો ત્રિકોણ બન્યો? સમબાજુ ત્રિકોણ બન્યો. હવે સમબાજુ ત્રિકોણમાં એક ખાસિયત હોય કે ત્રણેય બાજુ સરખી હોય, અને બીજું શું હોય? ત્રણેય ખૂણા પણ સમાન હોય છે. તો સમબાજુના ત્રણેય ખૂણા સરખા હોય તો થીટાનું માપ કેટલું આવશે? સમબાજુમાં થીટા કેટલો હોય બધાને ખબર પડી ગઈ છે. તો સમબાજુ ત્રિકોણમાં થીટાનું માપ કેટલું હોય? ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 60, 60, 60 હોય. 60, 60 અને 60. તો 6 તરી 18 એટલે 180 થઈ જાય. એટલે વર્તુળના કેન્દ્ર પાસે જે થીટા બને છે એ થીટાનું માપ કેટલું આવશે? તમારે 60° છે. બીજું કે ભાઈ 60° આવશે ને એટલે ત્રિકોણની અંદર 60° આવે એટલે સમબાજુ ત્રિકોણની ગણતરી કરવાની આવશે. તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાં √3 આવે. તો દાખલામાં √3ની કિંમત તમને આપેલી છે. તો √3ની કિંમત તમે કેટલી લખશો? કે ભાઈ √3 બરાબર 1.73 લખવાના છે. કેટલા લખવાના છે? 1.73. આ દાખલો કેવી રીતે ગણાશે તો હું તમને પહેલાં એ સમજાવી દઉં કે ભાઈ જો ત્રિકોણની બધી બાજુ 14 એટલે ત્રિકોણની લંબાઈ આપી દીધી છે. તો અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ, એના માટે તમે કયું સૂત્ર વાપરશો? √3 × 4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. √3ની જગ્યાએ કેટલા લખવાના? 1.73, અને બાજુની જગ્યાએ કેટલા લખવાના? 14. આટલું લખાઈ ગયું. ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે તમે કયું સૂત્ર વાપરશો? πr². ત્રિજ્યા કેટલી આપી છે તમને? 7 સેમી ત્રિજ્યાવાળું. એટલે r બરાબર કેટલા લખશો તમે? 7 સેમી. પછી બીજું એક આવશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. πr²θ/360. પાઈની કિંમત 22 લેવાની છે. અહીંયા એ પણ લખેલું છું તો તમને મૂંઝવણ ના થાય. પાઈ 22. આરની કિંમત તમને અહીંયા 7 મળી ગઈ છે. થીટાની કિંમત મેં અહીંયા 60 લખી દીધી છે. /360. આ બધું જ શોધાઈ જાય પછી આપણે શું શોધવાનું? આ છાયાંકિત ભાગ એટલે કે આ ભાગ અને આ નીચેનો ભાગ, આટલું એમાંથી શું કરવાનું છે? બાદ.
તો છાयांकित ભાગનું ક્ષેત્રફળ આ ત્રણે ત્રણ પહેલાં શોધી નાખવાનું, પછી તો ભાઈ છાयांकित ભાગનું ક્ષેત્રફળ બરાબર. છાयांकित ભાગનું ક્ષેત્રફળ આપણે લખીએ તો એની અંદર સૌથી પહેલાં તમારે શું લખવું પડશે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ 2 ગુણ્યા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે તમને થશે કે 2 ગુણ્યા લઘુ વૃત્તાંશનું કેમ? કારણ કે લઘુ વૃત્તાંશ બે જગ્યાએ, એક તો ત્રિકોણમાં પણ છે અને બીજો વર્તુળમાં પણ છે. એટલે ત્રિકોણમાંથી લઘુ વૃત્તાંશ અને વર્તુળમાંથી પણ લઘુ વૃત્તાંશ બાદ થવો જોઈએ. કારણ કે આ જે લઘુ વૃત્તાંશ છે એ બંનેનો કોમન ભાગ છે, વર્તુળનો બી અને ત્રિકોણનો બી. એટલે બે લઘુ વૃત્તાંશ છે, બરાબર. કે ભાઈ વર્તુળ મૂકીએ અને એની ઉપર ત્રિકોણ મૂકીએ તો ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ એમ બે ભાગ થાય. એટલા માટે લઘુ વૃત્તાંશ કેટલા વડે ગુણીને? 2 વડે ગુણીને. તો તમારે શું કરવાનું કે સૌથી પહેલાં ત્રિકોણનું શોધી લેવાનું, એની કિંમત મળી જશે. વર્તુળનું શોધો, એની કિંમત મળી જશે. લઘુ વૃત્તાંશ શોધો, એની કિંમત મળી જાય. તો ત્રિકોણનું લખવાનું વત્તા વર્તુળનું લખવાનું ઓછા 2 ગુણ્યા લઘુ વૃત્તાંશનું લખવાનું અને દાખલો ગણી નાખવાનો. સરવાળો કરી પહેલાં આ બંનેનો 2 વડે ગુણી લેવાના, પછી આ બેનો સરવાળો અને એમાંથી આ બાદ કરી દેવાનું. તો તમને આનો જવાબ કેટલો મળશે તમને એ પણ જણાવી દઉં. જવાબ આવશે તમારો 187.44 સેન્ટીમીટરનો સ્ક્વેર. આટલો તમારે આન્સર મળશે. તો દરેક જણ ગણી કાઢશે. રેડી. તો અહીંયા આગળ આપણું ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સંપૂર્ણપણે ઉદાહરણ, ચોપડીના એક્ઝામ્પલ પણ પૂરા થાય છે. તો મિત્રો આ દાખલાની સાથે સાથે હોમવર્કમાં બીજું શું કરવાનું છે? ચોપડીના ઉદાહરણ 1, 2 અને 5, 3, 4 અને 6 મેં ગણાવી નાખ્યા છે તમને વિડીયોમાં, પણ 1, 2 અને 5 તમારે ગણવાના રહેશે ચોપડીના ઉદાહરણ, અને સાથે સાથે આ દાખલો પણ ગણવાનો. એટલે આજે 4 દાખલા હોમવર્ક આવશે, બરાબર. તો હવે નેક્સ્ટમાં નવા ચેપ્ટર સાથે આપણે મળીશું.